પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ શ્રી 1008 સ્વામી શ્રી માધવાનંદજી મહારાજ શ્રીનો 143મો નિર્માણ જયંતિ મહોત્સવ અધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી જગદીશાનંદ સાગરજી મહારાજ, વેદાંતાચાર્ય પરમ પૂજ્ય દીક્ષા મૂર્તિ શ્રી 1008 મહામંડલેશ્વર પૂર્ણાનંદગીરી મહારાજ, દિલ્હી સંન્યાસ આશ્રમ પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર આશુતોષગીરી મહારાજ, ભીમનાથ મહાદેવ સારંગપુર હનુમાન દાદાના નાના સંત શ્રી પધાર્યા હતા. સ્વામી શ્રી ભૌમાનંદજી મહારાજ, વેદાંતાચાર્ય સ્વામી શ્રી સુરેશ્વરાનંદજી મહારાજ, શાસ્ત્રી બ્રહ્મચારી દયાનંદ મહારાજ, વેદાંતાચાર્ય તેની સાથે અનેક સંતો પધાર્યા હતા. સત્સંગનો લાભ આપ્યો હતો. સત્સંગનો લાભ લીધો હતો. સમગ્ર ભક્તગણો સંતોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નિમંત્રણ સમસ્ત સચ્ચિદાનંદ સેવક મંડળ, પીપરિયા તાલુકો, બરવાળા જિલ્લો બોટાદ, સંત 2080 માગસર વદ 7મ તારીખે 3/1/2024 વાર બુધવારના દિવસે ધામને ધૂમથી ઉજવવામાં આવ્યો. મહોત્સવમાં અલગ અલગ અખાડાના મંત્રીઓને, સાધુ સંતોને આમંત્રણ આપી બોલાવવામાં આવ્યા. મંગળવારના બપોરના સમયે ભવ્ય શોભાયાત્રા સમગ્ર પીપરિયા ગામની અંદર 1008 મહામંડલેશ્વર સ્વામી માધવાનંદજી મહારાજની છવિરૂપી બગીમાં સ્થાપન કરી સંતગણના સાથે વાંચતે ગાતે સમગ્ર ગામના સેવક ભાઈઓ બહેનો, બાળકોને દૂર દૂરથી આવેલા ગુરુ ભક્તો સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું. ત્યારે શોભાયાત્રા સમગ્ર ગામની પ્રદક્ષિણા કરીને નિર્ધારિત સ્થળ વિશાળ બાંધેલા મંડપમાં સ્વામી શ્રી 1008 માધવાનંદ સ્વામીની છબીને મંડપમાં નિર્ધારિત જગ્યા પર મૂકવામાં આવી. પછી દૂર દૂરથી આવેલા ભક્તો દ્વારા સુંદર પીપરિયાના ગુરુ ભક્તો દ્વારા સુંદર જમવાની અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેની સાથે રાત્રિના સમયે સંતોના મુખ્યથી વેદાંત સત્સંગ ગુરુ ભક્તો દ્વારા સાંભળવામાં મળ્યો. માર્ગ સુદ 7મના સવારે વહેલા 5 વાગે પાદુકા પૂજન, ગુરુ પૂજન કરવામાં આવ્યું. ગુરુ ગીતાનો મોટો પાઠ કરવામાં આવ્યો. ત્યાર પછી ગુરુજીના મુખ્યથી સત્સંગનો લાભ લીધો હતો. બપોરના સમયે જેમ કહેવાય કે જેના અન્ન ભેળા તેના મન ભેળા, તો સ્વર ઊંચી ભોજન લીધું. ત્યાર પછી રાતના સમયે ગરબી અને ધૂન ગાયા. સચ્ચિદાનંદ 143મો નિર્વાણી જયંતિ મહોત્સવ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ થયું. 143 બોટલ બ્લડ એકઠું કરવાનો સંકલ્પ કર્યો. પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ શ્રી 1008 સ્વામી શ્રી માધવાનંદજી મહારાજ શ્રી લાખ લાખ વંદન શ્રદ્ધા સુમન પાઠવીએ છીએ. બહુ જ ધામ અને ધૂમથી ઉજવવામાં આવ્યો. જ્યારે તાલુકા બરવાળા જિલ્લો બોટાદનું પીપરિયા સચ્ચિદાનંદ સેવક મંડળ દ્વારા સમગ્ર મંડપ વ્યવસ્થા આવેલ ગુરુ ભક્તોને બિલકુલ અગવડ ના પડે તેવી વ્યવસ્થા કરીને ધન્યતા અનુભવી હતી. જય સચ્ચિદાનંદ. राजूभाई पटेल, पाटन न्यूज 24, पाटन। भगवान राम को पृथ्वी में हुए 18 लाख वर्ष से ज्यादा हो गया, तो 18 लाख वर्ष में ठीक है कि 400 साल हमारा बेकार गया हो, लेकिन नया समय आ गया. तो ये सारी चीजें ना सोने से होगा, ना चांदी से होगा, ना लोहे से होगा, ना पीतल से होगा. ये हमारे ज्ञान की परंपरा से, ये ज्ञान परंपरा फैलाने वाला भी भगवान. મોટું ધર્મનું કાર્ય થઈ છે, આટલા મોટા મહાન સંતો આવ્યા છે, અને તમે ખાઓ આટલી ધીરી જય બોલો એ થોડું અને બોલે કષ્ટભંજન દેવની સચ્ચિદાનંદજી મહારાજની કષ્ટભંજન દેવની मनोजवम्मार तुल्य वेगम चिके गृहम बुद्धिमतां वरिष्ठम वातात्मजं वानर्योतु मुख्यम श्री राम दूतम शरणं प्रपत्ति सर्वावतार धृतारं मुक्ति प्रदायकं वंदे श्रेष्ठ देवत्तम हरि कृष्ण मनोहरम. सालंगपुर वालो दादो ए बधाने करी दे हदो जे जयकार थाय कीधो. जे सालंगपुर वाला दादाना जे दास होय એ કોઈ દાડો ઉદાસ ના હોય. શક્તા કા દૂસરા નામ શ્રી સાળંગપુર ધામ. સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છતાં એને કશું ન કામ આવે છે. સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છતાં એને કશું ન કામ આવે છે. મળે યશ અને કીર્તિ, ત્યાંથી ફૂલાય ગૌરવથી છાતી. જેથી શાળા બાજુથી ખેરાય ને ત્યારે મારા બાપ કોઠે રામ આવે છે, તે છતાં જીવન જીવવાની એક જડીબુટ્ટી બતાવી દઉં તો વિરાજ કહે છે. તે છતાં જીવન જીવવાની એક જડીબુટ્ટી બતાવી દઉં કે જ્યારે દુનિયામાં દવા કામ ન લાગે ને ત્યારે કોકનું દુવાઓ કામ લાગે છે. સુખ
નથી 5 સ્ટાર હોટલમાં, સુખ નથી દારૂની બોટલમાં, સુખ નથી રૂપિયાના ટોટલમાં, સુખ નથી ચીકણીની ડબ્બીમાં, પણ સાચો ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પરમ પૂજનીય પ્રાતસ્મરણીય સૂત્રીય બ્રહ્મનિષ્ઠ સચ્ચિદાનંદ સ્વરૂપ અનંત શક્તિ સંપન્ન પરબ્રહ્મ પરમાત્માની મહતી અનુકંપાથી આજે આપણે પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સ્વામીજી મહારાજશ્રીને 143મી નિર્વાણ જયંતિ ઉપલક્ષની અંદર એની પૂર્વ સંધ્યાએ એકત્રિત થયા છીએ, જે કાલે આપણે પોતાના હૃદયથી, પોતાની ભાવનાથી, શ્રદ્ધાથી આપણે પૂજ્ય સ્વામીજી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાને માટે જી મહાપુરુષોને આપણે આમંત્રણ આપી પોતાનો કિંમતો પોતાના ગુરુને આપણે તો કેવલ શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની છે, પણ હૃદયથી ભાવે વિદિતે દેવો તસ્માત ભાવે કામ કહે છે કે ફળ પ્રાપ્ત થઈ શકે છે. તો ગુરુના ઋણમાંથી મુક્ત થવાને માટે આપણે ગમે એટલી તન મન ધનથી સેવા કરીશું, પણ શાસ્ત્રકારો કહે છે કે ગુરુના ઋણમાંથી મુક્ત થઈ શકાતું નથી. પણ કમસે કમ પોતાના હૃદયની ભાવનાને વ્યક્ત કરી અને ગુરુ મહારાજના ચરણની અંદર આપણે એ શ્રદ્ધાંજલિ એ પુષ્પ અર્પણ કરી પોતાના મનને એ શાંત કરીએ છીએ અને આનંદ પ્રાપ્ત કરીએ છીએ. મેં પૂજ્ય સ્વામીજી મહારાજને એ ગયો તો એ શ્રદ્ધાંજલિ અર્પણ કરી તો જીવનની અંદર એ અવસર વારવાર મળી શકતો નથી. તો એ અવસરને આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ અને કાલે આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના છીએ. તો ભલે થોડુંક એ કષ્ટ પડે છતાં પણ, કેમ કે ઠંડી પણ છે અને આ એક નાનું એવું ગામ છે, પણ બધાનું એ મન મોટું છે અને એ મન મોટાથી બધાને આમંત્રણ આપી અને પૂજ્ય સ્વામીજી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાને માટે આમંત્રણ આપ્યું છે. તો આપણે દિલ્હીથી આવ્યા એ મહાપુરુષને આપણે શ્રવણ સાંભળીએ, એમના આશીર્વાદ મેળવીએ. સ્વામીજીના ચરણોની અંદર હું એ પ્રાર્થના કરું છું કે અમને બધાને શરીરથી સ્વસ્થ રાખે, તન મન ધનથી એ ભૌતિક સંપત્તિવાન બનાવે અને આજે પીપરિયા ગામની અંદર મહોત્સવ યોજાઈ રહ્યો છે, એમાં આપ શું કહેવા માંગો છો? આપનું નામ શું? જય સચિદાનંદ. મારું નામ અમિત અશોકભાઈ દિયોરા છે. પીપરિયા ગામ મુકામે શ્રી માધવાનંદજી મહારાજજીનો 143મો નિર્વાણ જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો છે. ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવેલું છે. બધા જ સ્વયંસેવકો કામ કરી રહ્યા છે. અહીંયા અમે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરેલું હતું, જેમાં અમારો ટાર્ગેટ 143 બોટલનો હતો, તે પણ બધા જ ભક્તોએ પૂરો કર્યો છે. તેમજ અહીંયા બધાના ઉતારાની વ્યવસ્થા છે, ચા પાણી નાસ્તો જમવાનું આયોજન કરવામાં આવ્યું છે. બધાને ઉતારાઓ પણ આપવામાં આવ્યા છે અને ખૂબ જ સારું એવું આયોજન કરવામાં આવ્યું છે અને દરેક ભક્તો તેનો લાભ લઈ રહ્યા છે. સંત ગણમાં કોણ કોણ પધાર્યા છે? અહીંયા અમારા અધ્યક્ષ શ્રી જગદીશાનંદજી મહારાજ છે, પછી હરિદ્વારથી